નવોદયની પરીક્ષામાં પાસ થવું જરાય અઘરું નથી. ફક્ત જરૂર છે સમજણપૂર્વક તૈયારી કરવાની. આની પેપર સ્ટાઇલ, એમાં 50 ગુણની આકૃતિ પૂછાય છે, 25 ગુણનું ગણિત અને 25 ગુણનું ગુજરાતી પૂછાય છે. તો આજે આપણે 2021માં પૂછાયેલ પેપર એનું સોલ્યુશન કરવાના છીએ. સોલ્યુશન કરવાની સાથે સાથે જવાબ આપવાની રીતો પણ શીખીશું, જેના કારણે તમે પરીક્ષાની સચોટ તૈયારી કરી શકશો. તો ચાલો બીજી વાતો કર્યા વગર શરૂ કરીએ 2021ના પેપરનું. તો એમાં ભાગ 1 છે. ભાગ 1માં શું કરવાનું છે? તો આપણે ચારેય આકૃતિ આપેલ છે, એમાંથી જુદું પડતું હોય એવી આકૃતિ શોધવાની છે. તો જુદું પડે છે કઈ રીતે એ જોઈ. તો જુઓ, આમાં 3 છે ટપકા, તો અહીંયા પણ 3 ટપકા છે. આમાં ચોકડી છે, પણ કેટલી? 1 2 3 ને 4 ચોકડી છે. અહીંયા પણ 4 ચોકડી છે. ત્યાર પછીની આકૃતિમાં 1 2 3 ને 4 આ વત્તાની નિશાની છે, અને અહીંયા 3 વત્તાની નિશાની છે. ડી આકૃતિમાં ચોરસની 2 નિશાની છે, અહીંયા પણ 2 નિશાની છે. તો હવે આમાં જુદી કઈ પડી કહેવાય? તો 3 ની સામે 3, 4 તો 4, 2 તો 2, પણ અહીંયા 3 આકૃતિના 4 આકૃતિ જે જુદું પડે છે, એટલે આપણો જવાબ આવશે સી. એટલે આપણે આ જવાબ આવશે. બીજી આકૃતિ જોઈએ તો એમાં પી ક્યુ આર એસ આમ ઘડિયાળની દિશામાં ફરે છે આ રીતે. આ આકૃતિમાં પી ક્યુ આર એસ આમ ઘડિયાળની ઉલટી દિશામાં જાય છે. સી આકૃતિમાં તો પી ક્યુ આર એસ આમ ઘડિયાળની ઉલટી દિશામાં આ પણ જાય છે. અહીંયા પી ક્યુ આર એસ આ પણ ઘડિયાળની ઉલટી દિશામાં અંગ્રેજી મૂળાક્ષરો લખેલા છે. તો આ ત્રણેયમાં ઘડિયાળની ઉલટી દિશા છે, જ્યારે આમાં ઘડિયાળની સુલટી દિશા છે, એટલે કે સવડી દિશા છે. તો આ 3 થી આ અલગ પડે છે, માટે આનો જવાબ આવશે એ. ત્રીજા પ્રશ્નમાં જોઈએ તો 3 મીંડા છે, 1 ત્રિકોણ, 3 મીંડા, 1 ત્રિકોણ, 3 મીંડા, 1 ત્રિકોણ, 3 મીંડા ને 1 ત્રિકોણ. ચારેયમાં સરખું જ છે. તો હવે આપણે કઈ રીતે અલગ પાડશું? તો આ ત્રિકોણ છે, એ ત્રિકોણમાં જુઓ અણીવાળો ભાગ અંદરની તરફ છે. આ અહીંયા પણ ત્રિકોણ છે, એનો અણીવાળો ભાગ અંદર તરફ છે. જો ત્રિકોણ હોય એમાં આપણે આ રીતે આ પાયાનો ભાગ કહેવાય, અને આ ઉપરનો ખૂણાવાળો ભાગ, તો એવી રીતે ખૂણાવાળો ભાગ અંદર છે. આમાં પણ ખૂણાવાળો અણીવાળો ભાગ અંદર છે, જ્યારે આમાં અંદરની બાજુએ પાયાવાળો ભાગ છે, અણીવાળો ભાગ નથી. એટલે આ રીતે આ આકૃતિ જુદી પડે છે, તેથી આનો જવાબ આવશે ડી. ચોથી આકૃતિ જોઈએ તો એમાં TIC, આમાં પણ TIC, આમાં પણ TIC છે. આમાં TI નથી, C છે. આ ઈ નવીન આવી ગયું, એટલે આ ત્રણેયમાં જે મૂળાક્ષરો છે અંગ્રેજીના, એ C આકૃતિમાં નથી. અહીંયા ઈ વધારામાં આવી ગયો, તેથી આ 3 થી આ આકૃતિ અલગ પડશે C. આનો જવાબ C. હવે ભાગ બીજો, એમાં સૂચના આપેલ છે કે ડાબી બાજુએ એક કોયડા આકૃતિ આપેલ છે, એટલે કે આપણો પ્રશ્ન, અને આ 4 જવાબ છે. આ 4 માંથી આ પ્રશ્ન આકૃતિ જેવી આકૃતિ શોધવાની છે. આના જેવી જ કઈ છે એ આપણે શોધવાનું છે, એટલે કે સમરૂપ આકૃતિ શોધવાની છે. તો જોઈએ કે આમાં ગમે તે આપણે અહીંયાથી શરૂ કરી કે આ જગ્યાએ ચોકડી, તો આ આકૃતિમાં છે, આમાં પણ છે, આમાં પણ છે, અને આમાં પણ છે. તો ચારેયમાં છે. તો હવે જોઈએ આ જગ્યાએ ચોકડી, એટલે કે આમાં વચ્ચે ચોકડી, તો એ જગ્યાએ આમાં ચોકડી નથી, માટે આ આકૃતિ તો નહીં આવે. આમાં છે ચોકડી, આવી શકે, આમાં પણ છે, અને આમાં પણ છે. હવે કઈ ત્રીજી જોઈએ
તો 2 જ ચોકડી હોવી જોઈએ, બાકી બધાયમાં 4 ટપકા છે. તો આમાં તો 3 જગ્યાએ ચોકડી આવી ગઈ, તો નથી જ આવતી. આમાંય 3 ચોકડીઓ આવી ગઈ, તો આ આકૃતિ પણ નહીં આવે. આમાં પણ 3 ચોકડીની નિશાની છે, તેથી આ આકૃતિ પણ નહીં આવે. તો 3 નહીં આવે તો આ જ આવશે. એને ચેક કરી લે કે 4 તો અહીંયા 4 ટપકા, અહીં બાજુમાં 4 ટપકા, અહીંયા 4 ટપકા, અહીંયા ચોકડી તો અહીંયા ચોકડી, 4 ટપકા તો 4 ટપકા, ચોકડી તો ચોકડી. તો આ આકૃતિ આને સમાન આકૃતિ છે, તો આનો જવાબ સી આવશે. ત્યાર પછી તો અહીંયા ત્રિકોણ છે, તો આ 4 માં એવા જ ત્રિકોણ છે. તો આપણે આ જગ્યાએ જોઈએ તો એક ગોળ છે અને એમાં આડી લીટી છે. તો અહીંયા ગોળ છે પણ ઊભી લીટી છે, તેથી આ આવશે નહીં. આમાં ગોળ છે પરંતુ 2 આડી લીટી છે, તેથી આ પણ આવશે નહીં. આમાં ગોળ છે અને આડી લીટી છે, આમાં પણ ગોળ અને આડી લીટી છે. હવે આપણે બીજું જોઈએ કે અહીંયા બરાબરની નિશાની હોવી જોઈએ. તો આ 2 તો આવવાની નથી, એટલે એને જોવાની જ નહીં, ટાઈમ બગાડવાનો નથી. કારણ કે આવડવાની સાથે સાથે આપણી ઝડપની પણ આ કસોટી છે, એટલે સમય ન બગડે એનું પણ ધ્યાન રાખવાનું. તો બરાબરની નિશાની, આ બરાબરની નિશાની આમાં નથી, તેથી આ આકૃતિ આવશે નહીં. તો 3 નહીં આવે તો આ આકૃતિ આવશે. એને ચેક કરી જોઈ કે વચમાં જે નિશાની છે એવું જ અહીંયા છે. અહીંયા બોક્સની અંદર ચોકડી, તો બોક્સની અંદર ચોકડી, ગોળની અંદર વત્તા, ગોળ અંદર વત્તા, બધું જ મળે છે, તેથી આનો જવાબ સી. એના પછીનો પ્રશ્ન, આના જેવી આકૃતિ શોધવાની છે. તો આપણે સૌપ્રથમ ઉપરની દિશામાં જોઈએ તો ત્રિકોણ છે ને, ત્રિકોણમાં આડી લીટી. તો અહીંયા ત્રિકોણમાં આડી લીટી છે, આમાં નથી, તો આ તો નહીં જ આવે. આમાં છે તો આવી શકે, આવશે જ એમ નહીં, આવી શકે, એટલે એને ચોકડી નથી મારવાની. આ પણ આવી શકે, એના જેવું છે. તો હવે આના પછીનું ત્રિકોણ આપણે વિચારીએ ઘડિયાળની દિશામાં. તો ઘાટું ત્રિકોણ, તો અહીંયા એના પછી ઘડિયાળની દિશામાં આ આવે, જ્યાં ઘાટું ત્રિકોણ નથી. આ તો જોવાનું જ નથી. આમાં પણ ઘાટું ત્રિકોણ નથી, તો 3 નહીં આવે તો આવશે આ જ, એમાં ઘાટું ત્રિકોણ છે. પછી અહીંયા જેવા ટપકા છે તેવા જ ટપકા અહીંયા છે. નીચે ઘાટું ટપકું, તો ઘાટું ટપકું, 6 ટપકા તો 6 ટપકા. આમ આ ત્રાંસા લીટા, અહીંયા ત્રાંસા લીટા, બરાબર આને મળતી આકૃતિ ડી છે, તેથી આનો જવાબ ડી. હવે આપણે આના જેવી આકૃતિ શોધવાની છે. જો મિત્રો, આકૃતિનું અવલોકન કરતી વખતે આપણે દિશા ખાસ ધ્યાનમાં રાખવાની. આ ઉપરની દિશા કહેવાય, આ નીચેની દિશા કહેવાય, આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય. અને 4 ખૂણા, એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો અને ચોથો. હવે આપણે આના જેવી આકૃતિ ગોતવી છે, તો કઈ વસ્તુનું અવલોકન કરશું? તો કે આ 4 મીંડા તો બધાયમાં છે, એટલે એનાથી અલગ પડતી નથી. તો બીજી વસ્તુ વિચારીએ કે વત્તા ઓછા, ઓછા વત્તા, તો આમાં તો બધાય વત્તા જ છે, એટલે જુદું પડી ગયું, નહીં આવે. આમાં તો પેલા વત્તા પછી ઓછા, તો આમાં ઓછા પછી વત્તા, એ પણ જુદું પડે છે. આમાં છે વત્તા ઓછા અને નીચે ઓછા વત્તા, તો ઓછા વત્તા, ઈ એના જેવું છે. આ આકૃતિ તો વત્તા છે એના બદલે ગુણ્યા આવી ગયા, એટલે આ ક્યાંથી ટાઈપકા? જો લાગે વત્તા જેવો જ, પણ ગુણ્યા છે, ધ્યાન રાખજો, નકર છેતરાઈ જશો. પણ ધ્યાન રાખશો એટલે નહીં છેતરાવ. તો આ પણ જુદું પડે છે, તો આ નહીં આવે, તો આવશે સી. તો 8મા પ્રશ્નનો જવાબ સી. ઓકે, હવે આપણે ભાગ 3 જોઈએ. પેલા ભાગમાં શું હતું
કે 4 આકૃતિમાંથી જુદી પડતી આકૃતિ શોધવાની હતી. બીજા ભાગમાં એના જેવી જ આકૃતિ ગોતવાની હતી. હવે ભાગ 3 એમાં આપણે પ્રશ્ન આપેલ હશે, એના 4 સરખા ભાગ કરેલ છે, એમાં 3 ભાગ છે અને ચોથો ભાગ કોરો છે. એ કોરા ભાગમાં આ 4માંથી કઈ આકૃતિ આપણે મૂકીએ તો આ સંપૂર્ણ આકૃતિ બને. એ કામ આપણે કરવાનું છે, જેમાં આપણે દિશા બદલ્યા વગર, આ આકૃતિ એકઈની દિશા નથી બદલવાની કે આમ આપણે ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની ઉલટી દિશામાં ફેરવવાની નથી. દિશા બદલ્યા વિના ભાગ અહીંયા મૂકવાનો, જેથી આકૃતિ સંપૂર્ણ બની જાય. તો આપણે આ કોયડાને શરૂ કરીએ. તો આ આકૃતિમાં આપણે જોઈએ તો જુઓ કઈ રીતે છે. તો જુઓ, આ ચોરસ ભાગ જેવો જ આ ચોરસ ભાગ દેખાય છે. કારણ કે આને આપણે ચોરસ ભાગ તરીકે લઈ લઈએ તો એ ચોરસમાં ડાબી બાજુ ચોકડી અને જમણી બાજુ વત્તા છે. તો આમાં ડાબી બાજુ ચોકડી, જમણી બાજુ વત્તા. આ ચોરસમાં પણ ઉપર ડાબી બાજુ ચોકડી ને જમણી બાજુ વત્તા. આ ચોરસમાં નીચે જોઈએ તો ઓછા ભાગ્યા. તો આમાં પણ ઓછા ભાગ્યા, ઓછા ભાગ્યા. તો આનો અર્થ એવો કે આ ત્રણેય આકૃતિ સરખી છે. જો આને જોવાથી આપણને ખબર પડી, આપણને કીધું નથી કે આના જેવી જ અહીંયા મૂકો, પણ ત્રણેય આપણે જોઈ તો આપણને સમજાણું કે ત્રણેય આકૃતિ સરખી છે. તો ચોથી આકૃતિ પણ આના જેવી જ આપણે ગોતવાની છે. તો એના જેવી જ ગોતવાનો તો આપણને પેલો વિભાગ આવી ગયો, એટલે એ તો આપણને આવડે છે. તો આના જેવી શોધીએ. તો ઉપર ચોકડી અને વત્તા, તો ચોકડી વત્તા, ચોકડી વત્તા. આમાં નથી ચોકડી વત્તા, તો આ નહીં આવે. ચોકડી વત્તા નથી અહીંયા, જુઓ, તો આ પણ નહીં આવે. આ બેમાંથી કઈ આવશે? તો નીચે જોઈ ઓછા ભાગ્યા. તો આમાં ઓછા ને ભાગ્યા નથી, ઓછા નથી, તો આ નહીં આવે. આમાં છે ઓછા ભાગ્યા. તો આ આકૃતિ આના જેવી છે. જો આના જેવી આ આકૃતિ, તો આના જેવી અહીંયા આકૃતિ આવે, અને આના જેવી આકૃતિ આ છે. માટે સાચો જવાબ બી. આ આકૃતિનું અવલોકન કરીએ તો આમાં શું છે કે આ 3 ચોરસ છે, એમાં ઉપરનો ચોરસ આટલો જેવો છે એવો જ ચોરસ નીચે છે. જુઓ, આમાં 2 અર્ધગોળ ને વચ્ચે મીંડા, તો આમાં પણ 2 અર્ધગોળ ને વચ્ચે મીંડા છે. આટલા આમ સી જેવા 2 અર્ધકોણ, તો આમાં પણ સી જેવા 2 અર્ધકોણ. તો આપણે શું નક્કી કરશું કે ઉપર જેવી આકૃતિ હોય એવી જ આકૃતિ નીચે. તો ઉપર આ જમણી બાજુનો ઉપરનો ચોરસ એમાં કેવું છે એવું જ નીચે આવશે. એટલે કે આના જેવો આપણે ચોરસ શોધીએ. તો 2 અર્ધગોળ અહીંયા, તો અહીંયા 2 અર્ધગોળ આવશે. તો આમાં 2 અર્ધગોળ આમ નથી, આમાં છે. આમાં 2 અર્ધગોળ તો છે, પણ વચ્ચે ટપકા પણ છે, મીંડા પણ છે, જે જોતા નથી એટલે એ નહીં આવે. આમાં 2 અર્ધગોળ છે, એક આમાં નથી, આ 2માં છે. હવે આ 2માંથી એક આવશે. તો વચ્ચે કોરી જગ્યા, આમાં કોરી જગ્યા. જ્યારે આમાં ટપકા, તો ટપકા વાળું ક્યાંથી ટપકું? તો ઈ નહીં આવે, આવશે બી. બરાબર જોઈ લેજો આના જેવી જ આ છે કે નહીં, તો છે, જુઓ. માટે આનો જવાબ બી. આ જ આકૃતિને બીજી રીતે પણ આપણે કરી શકીશું. એ છે પ્રતિબિંબની રીત. અને પ્રતિબિંબની રીત બહુ સમજવી જરૂરી છે. તો પેલા પ્રતિબિંબ આકૃતિ એટલે શું એ થોડુંક આપણે જોઈ લઈએ.
અહીંયા જો અરીસો રાખવામાં આવે, એની આ બાજુ આમ લીટો હોય તો સામે એનું પ્રતિબિંબ અરીસામાં કેમ પડશે? તો અહીંથી જ શરૂ થાય અને આમ પડશે. આ બાજુ આમ લીટો હોય તો અહીંયા જો આપણે અરીસો રાખવામાં આવે તો એનું પ્રતિબિંબ કેમ પડે? અહીંયા અરીસો હોય તો આનું પ્રતિબિંબ પડે. અહીંથી અરીસાથી શરૂ થયું છે અને આ છેડો અરીસાથી જેટલો છેટો છે એટલે જ છેટે આપણે અહીંયા ટપકું કરવાનું. આ જેટલું છેટું છે એટલે જ છેટે ટપકું, અને આ ટપકું અરીસાને અડેલું છે તો આ આકૃતિનું ટપકું પણ અહીંયા આવે. આ બેયને જોડી દઈ એટલે કે આનું પ્રતિબિંબ આવી રીતે હોય, એનું પ્રતિબિંબ આમ પડે. એવી રીતે આમ આ રીતનું અર્ધચંદ્રાકાર હોય તો એનું પ્રતિબિંબ આ રીતે અરીસામાં આપણને દેખાય. આ રીતનો ત્રિકોણ હોય તો અરીસામાં આપણને આમ કરીને આ રીતનો ત્રિકોણ પ્રતિબિંબ દેખાય. પ્રતિબિંબ સમજવા બહુ જરૂરી છે. એ આપણને તમામ આકૃતિઓમાં કામ લાગશે. ફરીથી જોઈએ કે એક આકૃતિ છે આમ, તો આનું પ્રતિબિંબ કેમ પડશે? તો આપણને ખબર છે કે આમ પડશે. જો આમ હોય તો એનું પ્રતિબિંબ આમ જ ન પડે, એનું પ્રતિબિંબ આમ પડે. આ રીતે હોય તો પ્રતિબિંબ કેમ પડે? તો આપણે પહેલા તો આ લીટાનું પ્રતિબિંબ પાડીએ. તો આ લીટોનો આ છેડો કેટલો છેટો છે એટલો જ છેડો અરીસાથી આ બાજુ છેટે જાય અને આ લીટી બનાવી દઈ તો આનું પ્રતિબિંબ આવું થયું. આનું પ્રતિબિંબ કેમ પડશે? અહીંથી શરૂ થયું છે તો અહીંથી શરૂ તો ત્યાંથી જ થશે, પણ આ કેટલે પડશે? તો આ છેડો જોઈ અરીસાથી કેટલો છેટો છે એટલે જ છેટે અહીંયા એક ટપકું કરીએ અને એને જોડી દઈએ તો આનું પ્રતિબિંબ આમ પડશે. એવી જ રીતે જો આમ ડ હોય એનું પ્રતિબિંબ તો આમ ટ થઈ જાય. અરીસામાં ડ નું પ્રતિબિંબ આમ ડ જ ન પડે, પણ ડ હોય અહીંયા ટ બની જાય અને ટ હોય તો ડ બની જાય. બની જાય ને, કારણ કે અહીંથી પ્રતિબિંબ આપણે પાડવું હોય તો આ કેટલે છેટે? આટલે છેટે છે તો એટલે જ છેટે એની લીટી આવે. આ પ્રતિબિંબનો નિયમ છે. જેટલું અરીસાથી વસ્તુ છેટું હોય એટલું જ છેટું અરીસામાં આપણને દેખાય. કે આ જગ્યાએ ટપકું હોય, આટલું છેટું છે તો એ અરીસામાં એટલે જ છેટે ટપકું દેખાશે. બરાબર સમજો મિત્રો, બહુ કામ લાગશે. અને જોતા જોતા થાકી જાઓ ત્યારે વિડિયાને ચાલુ જ ન રાખતા, પુશ કરીને રોકી દેજો. વળી પાછું અહીંયાથી જ શરૂ કરવાનું. આ રીતે મહેનત કરશો તો નવોદયમાં પાસ થતા તમને કોઈ રોકી નહીં શકે. અઘરું નથી, સહેલું જ છે. લાગે છે તમને આમાં કાંઈ અઘરું? બાકી મહેનત નથી કરવી એને બધું અઘરું. આ આકૃતિને સમજવાની હોય, આને પાકી ન કરવાની હોય. ઘણા કહી છે કે પેલામાં બી આવશે ત્રીજામાં સી, એમ પાકી ન કરાય, સમજવાની હોય. પ્રતિબિંબ આ અરીસો છે. હવે અરીસામાં આવી રીતે વસ્તુ પડેલ હોય તો આનું પ્રતિબિંબ કેમ દેખાય? તો મેં તમને કીધું એમ કે જેટલું છેટું અરીસાથી હોય વસ્તુ એટલે છેટે. તો આપણે પેલા લીટાનું પાડી, તો આ લીટાનો આ છેડો અરીસાથી કેટલો છેટો? આટલો છેટો છે ને, તો એટલે છેટેથી એ લીટો શરૂ થશે. પૂરો ક્યાં થશે? તો અહીંયા કેટલું દૂર છે અરીસાથી એટલું જ દૂર સામે લઈ જવાનું. અહીંયા પૂરો થશે તો અહીંથી શરૂ કરીને અહીંયા પૂરો કરીએ અને એના ઉપર ગોળ અથવા વર્તુળ તો ગોળ કરીએ તો આનું પ્રતિબિંબ આવું પડશે. અરીસાથી જેટલી વસ્તુ છેટી એટલું જ છેટું એનું પ્રતિબિંબ હોય. આ વાત બરાબર સમજજો. તો આપણે આવી રીતે ચોરસ હોય તો આનું પ્રતિબિંબ કેમ પડે? તો આપણે ચોરસનો કોઈ પણ એક લીટો પહેલા જોઈ તો આ ટપકું કેટલું છેટું છે એટલે જ દૂર આપણે અહીંયા સામે ટપકું દેખાશે. આ ટપકું કેટલું દૂર છે એટલું દૂર આપણે અહીંયા કરીશું. એટલે
આ લીટો છે એનું પ્રતિબિંબ આમ પડશે, એવી જ રીતે આ લીટાનું પછી આમ જશે અને આ રીતે આખો આપણે ચોરસ તૈયાર થઈ જશે. તો પ્રતિબિંબ બરાબર સમજી લ્યો. તો આ આકૃતિને આપણે હવે પ્રતિબિંબના નિયમથી પણ કરી શકાય છે. તો જુઓ કે આ આકૃતિનું અહીંયા પ્રતિબિંબ પડેલ છે. જુઓ તમે, આ ચોરસ આ રીતનો છે ને, તો જો આ આમ હતું તો એનું અહીંયા અરીસામાં પ્રતિબિંબ પડેલ છે. આ આવી રીતે હતું તો એનું આમ પ્રતિબિંબ પડેલ છે. અહીંયા ગોળ, તો ગોળનું પ્રતિબિંબ પણ ગોળ પડે. એટલે કે આ ડાબી બાજુની આકૃતિનું પ્રતિબિંબ જમણી બાજુ છે, તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે કે ડાબી બાજુનું પ્રતિબિંબ પાડવાનું જમણી બાજુએ. તો કેમ પડે? તો આ સી જેવું છે તો એનું સામે પ્રતિબિંબ આમ પડે, આનું પણ આમ પડશે. આ તગડા જેવું છે તો તગડા જેવું હોય દડા જેવું થઈ જાય, અને વચ્ચે ગોળ, તો ઈ ટાઈપની આકૃતિ આપણી આ જ છે. તો બીજી રીતે પણ આપણે કરી જોયું તો પણ બીજ આવે છે. હવે પછીની આકૃતિ જોઈએ. આ આકૃતિનું અવલોકન કરીએ. આમાં કઈ રીતની પેટર્ન છે તો જુઓ, આ આકૃતિને સંપૂર્ણ કરવા માટે ઉપરની બે આકૃતિ છે એમાં આનું પ્રતિબિંબ આ છે. જુઓ, આમ હોય આ ચોરસ આપણે અહીંયા દોરી દઈને બીજો ચોરસ અહીંયા, તો અહીંયાથી આમ લીટી છે તો એનું પ્રતિબિંબ આમ લીટી પડે. આ ખૂણેથી અહીંયા સુધી છે તો એનું આ ખૂણેથી શરૂ થાય, આમાં આ ખૂણેથી શરૂ થાય, એટલે જ દૂરથી અને આ બાજુ આવે. આ લીટો આમ છે તો પ્રતિબિંબમાં આ રીતે પડે. એટલે કે આ ડાબી બાજુનું જમણી બાજુ પ્રતિબિંબ દેખાય છે. આ તો આપણે જાણ્યું. તો હવે આપણે તો શું કરવાનું, અહીંયા શું આવશે એ શોધવાનું છે. તો કઈ રીતે મળશે કે ડાબી બાજુની આકૃતિનું અહીંયા પ્રતિબિંબ પાડવાનું છે. તો પ્રતિબિંબ કેમ પડે? તો આમ જે લીટી હોય તે લીટી આમ થઈ જાય, તો આપણે અહીંયા આમ લીટી આવશે. પછી આ ખૂણે છે તો એનું પ્રતિબિંબ આ ખૂણેથી આમ આવી જશે. અહીંયા આડી લીટી છે તો આમ આડી લીટી આવી જશે. એટલે કે આવું ચોરસ આપણે ગોતવાનું છે. તો એવું કયું છે? જો 4 ખૂણા 1 2 3 4, એમાં જમણી બાજુના ખૂણામાં ઉપરથી શરૂ કરીને એની સામેના ખૂણે જાય છે. તો આ આકૃતિ આ ખૂણેથી શરૂ થઈને આમ જતી નથી, તો આ નહીં આવે. આનું પ્રતિબિંબ આમ જવું જોઈએ, તો અહીંયા પણ જતું નથી, એ નહીં આવે. આમાં આવી શકે અને આ પણ આવી શકે. બેયમાં ફરક શું છે? તો હવે આનું પ્રતિબિંબ અહીંયા આમ પડવું જોઈએ, એટલે નાની લીટી ડાબી બાજુના ઉપરના ખૂણે આવે છે આ ચોરસની. જુઓ, આ ચોરસ છે એનો ઉપરનો ડાબી બાજુનો ખૂણો, તો ડાબી બાજુના ખૂણે નાની લીટી આમાં નથી, તો આ નહીં આવે, પણ આ છે તો આનું પ્રતિબિંબ આમ પડે ને આ વસ્તુ આમ થઈ જાય, તો એ પણ છે. એટલે આનો જવાબ સી. જોયું ને મિત્રો, પ્રતિબિંબ કેવું કામ લાગે છે, અને હજી પણ આગળ કામ જ લાગશે. તો બરાબર સમજજો. મજા આવે છે ને? નીંદર નથી આવતી ને? તો ત્યાર પછીની આકૃતિ જોઈએ. જો મિત્રો, આકૃતિ કઈ આવશે એ નક્કી કરવા માટે આપણે નહીં કઈ આવે એને પેલા દૂર કરી નાખવાની. જો બધી આકૃતિ સમાન જ લાગતી હોય પણ થોડો થોડો ફરક હોય, એ ફરક ગોતીને આપણે નક્કી કરી લેવાનું કે આ તો નહીં જ આવે. તો એ રીતનો ઉપયોગ કરીએ. તો આમાં 4 ભાગ કરીએ. તો ખૂણા ઉપર આવી ગોલાઈ છે, આમાં પણ ખૂણા ઉપર ગોલાઈ છે, તો આ ખૂણે ગોલાઈ છે, તો ચોથી આકૃતિમાં આ ખૂણે ગોલાઈ આવશે. તો આમાં પણ છે એ ખૂણે, આમાં પણ છે, આમાં પણ છે ને આમાં પણ છે. તો ગોલાઈ ઉપરથી નક્કી ન થયું, તો હવે બીજું શોધીએ. તો જુઓ, આ ડાબી બાજુનું પ્રતિબિંબ અહીંયા પડ્યું,
આ બેને અલગ ચોરસ આપણે કરીએ અહીંથી, તો આ લીટાનું પ્રતિબિંબ આમ પડ્યું, તો આપણે આ લીટાનું પ્રતિબિંબ અહીંથી આમ પડશે, અને અહીંયા એક વર્તુળ છે એ ગોલાઈ પૂરી કરવા માટે અહીંયા ગોલાઈ આવશે. એટલે કે જવાબનો જે ચોરસ છે એમાં ડાબી બાજુના ખૂણે ગોલાઈ, તો આમાં તો નથી, તો આને તો કઈ ઘરે જાઓ, આમાં છે, અહીં પણ છે, અહીં પણ છે. એક વસ્તુ જોઈને એકને ઘરે મોકલી દીધી. હવે બીજી, આનું પ્રતિબિંબ આમ, તો એ રીતે આમાં અહીંથી આમ લીટી નથી, તો આને પણ કઈ ઘરે જાઓ, આમાં અહીંથી આમ લીટી છે નથી, તો આ આકૃતિ પણ નહીં આવે, તો આમાં છે. અને જુઓ, એ અહીંયા ફિટ કરી દે આકૃતિ, એટલે આ ગોલાઈને આ લીટી, તો અહીંયા આ લીટી, અને આ લીટી આ ખૂણેથી શરૂ કરીને આમ, તો આ ખૂણેથી શરૂ કરીને આમ, અને આ આમ, તો સંપૂર્ણ આકૃતિ બની જાય છે. એટલે આનો જવાબ ડી આવશે. હવે વિભાગ 4, એની આ સૂચનાઓ વાંચી લેજો. હું તમને ડાયરેક્ટ શું સૂચના છે તે જણાવી દઉં છું કે આમાં પ્રશ્ન આકૃતિ અને ઉત્તર આકૃતિ તપાસતા આપણને ખ્યાલ આવશે કે 3 આકૃતિ પ્રશ્નની છે, એમાંથી ચોથી કઈ આકૃતિ આવશે એ આપણે શોધવાનું છે. તો ચોથી જગ્યાએ આ કે આ 4 માંથી ABCD કઈ આવશે એ શોધવાનું. પણ આના માટે આપણે એક ક્રમિકતા જોવાની છે કે પેલી આકૃતિ કરતા બીજી આકૃતિમાં શું ફરક છે. તો જોઈ, પેલી આકૃતિ આ ટાઈપની છે, એમાં 3 લીટા છે, તો આ આકૃતિ આ બાજુ આમ ફરી ગઈ. જો આમ હતી અને આમ, એટલે ઘડિયાળની ઉલટી દિશામાં 90 ડિગ્રી ફરે છે. 90 ડિગ્રી, આપણે આ કાટખૂણો હોય ને, આમ હતું, અહીંયાથી અહીંયા આવે એટલે 90 ડિગ્રી ભ્રમણ કર્યું. સમજાય છે? આ રીતે હતું, આ બાજુ હતું, તો અહીંયા નીચે આવી જાય એટલે આ 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. એક કામ એ થયું. અને વધારામાં એક સી આવેલ અને એક મીંડું, 2 વસ્તુ વધારાની આવી, તો બીજી આકૃતિ બની ગઈ. ત્રીજી આકૃતિમાં શું થાય, તો વળી આને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવી 90 ડિગ્રી, તો આવી રીતે બને. આ રહ્યું, આ અહીંયા, અને ઉમેરો થાય છે આટલી વસ્તુનો. એટલે થાય છે શું, 90 ડિગ્રી ફરે છે અને વધારામાં સી અને મીંડું ઉમેરાય છે. તો અહીંયા શું આવશે, તો આપણે આને વળી પાછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી ફેરવવાની છે. એટલે કે આપણા લીટા ઉપર વહી જશે, અને આડા લીટા છે, તો આમાં ઉપર લીટા છે પણ ઊભા છે, એટલે એ નહીં આવે. આ આકૃતિમાં છે આડા લીટા, અને આમાં તો લીટા ત્રાંસા થઈ ગયા, એટલે એ પણ નહીં આવે. આમાં પણ ત્રાંસા, તો ખાલી લીટા ઉપરથી ખબર પડી જાય કે લીટાવાળી આકૃતિ ઉપર અને આડા લીટા તો એકમાત્ર આમાં જ છે, અને આપણો જવાબ બી આવશે, એ ખબર પડી જાય. આપણે 90 ડિગ્રી ફેરવીને વધારામાં સી અને એક મીંડું ઉમેરવાનું હતું, તો એના જેવી જ આકૃતિ બની જાય છે. પણ એ ન કરી તો પણ પકડાઈ જાય છે, તો આપણે તો ખબર પડી જાય એટલે કામ પૂરું. સમયનો પણ બચાવ કરવાનો છે. એના પછીની આકૃતિ, એમાં ક્રમિક શું વિકાસ થાય છે એ જોઈએ. તો આમાં ડાબી બાજુ તીર છે, તીરની દિશા ઉપર તરફ છે, આમાં પણ એવું જ તીર, આમાં પણ એવું જ તીર. પણ પ્રથમ આકૃતિમાં તીર છે, બીજી આકૃતિમાં તીર તો છે જ, પણ વધારામાં એક લીટો અને નીચે ટપકું એવી એક વધારાની આકૃતિ ઉમેરાય છે. એટલે પેલી આકૃતિ કરતા એક વસ્તુ ઉમેરાણી.
ત્રીજી આકૃતિમાં આ બીજી આકૃતિ જેટલું તો છે જ, પણ વધારામાં એક તીર નીચેની દિશા તરફ ઉમેરાયું. તો ચોથી આકૃતિ કેવી આવશે? તો એટલું તો નક્કી જ કે આ ત્રણ તો આવવા જ જોઈ. તો આ ત્રણ પેલા આપણે જોઈ લઈ. તો પેલી આકૃતિમાં છે એવા જ, બીજીમાં છે, ત્રીજીમાં ત્રણેય છે, ચોથીમાં પણ છે. તો બધાયમાં છે એટલે એકય આકૃતિ જો આમાં આપણે ચોકડી ન મારી શક્યા, કાંઈ વાંધો નહીં. તો તીર પછી વારો શેનો? મીંડાવાળા લીટાનો. મીંડાવાળું લીટું ચોથું આવશે. તો આમાં તો ચોથું મીંડાવાળું લીટું નથી, તીર છે, તો એ ખોટું, એ નહીં આવે. આમાં છે, આમાંય તીર છે એટલે આ તો નહીં જ આવે. આ બે માંથી ક્યુ આવશે. તો અહીંયા તીર વિરુદ્ધ થઈ જાય છે, તો આ ટપકું પણ વિરુદ્ધ દિશાએ હોવું જોઈએ. નીચે છે તો ઉપર આવશે. તો ઉપરવાળી આકૃતિ આ છે, આમાં બે ટપકા એક જ જગ્યાએ છે. તો આવશે જવાબ બી. એના પછીની આકૃતિ, તો એમાં આકૃતિ કઈ રીતે છે? બીજી આકૃતિમાં શું ફરક પડે છે? તો ઉપર જે આકૃતિ હતી એ આકૃતિ આમાં નીચે આવી ગઈ. તો આને આપણે અહીંથી ઉડાડી દઈ અને નીચે આવી જાય. તો આ રીતની બીજી આકૃતિ બની જાય. જુઓ, તીર ચોકડી વાળું અને વત્તા વાળું, તીર ચોકડીને વત્તા. ત્રીજી આકૃતિમાં શું થાય છે? તો આમાંથી તીર નીચે આવતું રહે. તો આ તીરને અહીંથી ઉપાડી અને અહીંયા નીચે મૂકી દઈ, એવું કામ થાય છે આમાં. તો ઉપરથી નીચે મૂકવાનું. તો આ બની જાય, જુઓ, આ ચોરસવાળી, આ વત્તાવાળી અને આ તીરવાળી. તો ચોથીમાં શું આવશે? તો આ આકૃતિ જે છે એ નીચે આવી જશે. એટલે કે આ ચોકડી અને આ બાજુ ચોરસ, આ નીચે આવી જાય. તો એવું ક્યાં નીચે આવી આકૃતિ? તો આમાં નથી, તો આ નહીં આવે. આ આવી શકે, આ નહીં આવે, કારણ કે આ નીચે આવી જવું જોઈએ. આ પણ નહીં આવે. તો એક આ જ વધ્યું અને જોઈ લ્યો એના જેવું જ છે. ઉપલી આકૃતિને નીચે લઈ લેવાની, એટલે બે તો આના જેવી જ રહેશે, આ બે, અને આ નીચે આવી ગઈ, એટલે જવાબ આવશે બી. આ આકૃતિ આવી છે, આ બીજા નંબરે આમ થઈ જાય છે. તો શું ફરક પડે છે? કે એરો ડાબી બાજુ હતો, અહીંયા નીચે ઉતરી ગયો. એટલે ડાબી બાજુથી નીચે ઉતરે એટલે આના પછી આ પછી આ પછી આ, તો ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેવાય. તો આને આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી ફેરવી તો આમ બની જાય આકૃતિ. એટલે કે આ આકૃતિ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ ફરે છે. આને 90 અંશ ફેરવી તો ત્રીજી આકૃતિ બની ગઈ. એને પણ 90 અંશ ફેરવી તો ચોથી બની જાય. તો આવી કઈ આકૃતિ છે? તો ઉપરની લાઈનને સમાંતર હોવી જોઈએ. તો અહીંયા નથી આમ તીર, અહીંયા પણ આમ તીર નથી, અહીંયા છે, આમાં પણ નથી. તો આ નહીં આવે કઈ, અને જવાબ આવશે સી. તમે આ રીતે પણ કરી જુઓ. અથવા તમારે ચોરસની દિવાલ જોઈ લેવાની કે પેલા આ દિવાલે હતું, અહીંયાથી આ ચોરસ નીચેની દિવાલે આવી ગયું, અહીંયાથી તીર જમણી બાજુ વહી ગયું. તો હવે ઉપરની બાજુએ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે ને ટપકું, અહીંથી અહીંયા, અહીંયાથી અહીંયા, તો હવે ઉપર જાય. તો ઉપરની બાજુને સમાંતર તીર આ એક જ જગ્યાએ છે. તો સી એનો જવાબ આવશે. નવોદયની વધુ તૈયારી કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ છે. આ પ્લે લિસ્ટને ટચ કરીને તમે વધુ તૈયારી માટેના અન્ય વિડીયા જોઈ શકશો. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વધુ માહિતી મળતી રહે. આજે આટલું જ. ફરી મળીશું. જય હિન્દ,